ફેબ્રુઆરી આ વખતે રણુજાની અંદર ખૂબ લોકોને પોલીસવાળે માર્યા હતા અને મંદિરના પાછલા ભાગેથી ઘણા માણસોને એવા પડતા ઉઠતાના પણ વિડીયા મેં જોયેલા છે. આપણે લાઈવ નથી જોયેલું પણ વિડીયા જોયેલા છે ઘણાના, અને ઘણાની આ વિડીયો માત્ર એટલા માટે જ બનાવ્યો કે ઘણા લોકોની મારામાં કોમેન્ટ પડે છે કે તમે કાંઈક આના વિશે કરો એમ. તો હવે મારે એટલું જ કહેવાનું છે કે મારી દૃષ્ટિએ આમાં પોલીસ કસૂરવાર નથી, આપણે કસૂરવાર છીએ. એનું તમને મુખ્ય કારણ કહી દઉં કે મોટા તમે આખી રાત જે લોકો લાઈનમાં ઊભા હોય, બિચારા રાતના 9 વાગ્યાથી કરીને ઊભા હોય, તમે સવારના 6 વાગે આવીને ડાયરેક્ટ પાછલા દરવાજેથી ઘૂસો, તેમાં પોલીસ આમાં કઈ રીતે હોઈ શકે? અને પોલીસને અને ત્યાંના પ્રશાસનને આની વ્યવસ્થા જાળવવા માટે આ કરવું જ જોઈએ એમ. બીજો કોઈ એની પાસે રસ્તો નથી. પ્રેમથી આપણે સમજતા નથી તો એ લોકો લાઠીચાર્જ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો એમને શું કરવું? એના માટે આપણે પહેલાં સુધરવું પડશે. અને રહી વાત, ઘણા લોકોને એવા પણ મારામાં કોમેન્ટ પડી છે કે ત્યાંના જે લોકો દુકાનવાળા છે તે ઘૂસાડે છે. પણ ઘૂસવાવાળું કોણ? ઘૂસવાવાળા આપણે ખુદ છીએ ને. આપણે શું કરવા ઘૂસવું જોઈએ? જો આપણે ભગવાનના દરબારમાં જઈ અને લાંચ આપી અને દર્શન કરવાની કોશિશ કરતા હોય તો પછી ગુજરાતમાં કેટલો ભ્રષ્ટાચાર હશે. ખાલી વિચાર તો કરો તમે. જ્યાં અલગ ધણી, જેને તમે એક વિચાર કરો, મારો ભાઈ જેની બેન સગુણા, એને ખાલી એક જૂઠ બોલ્યું હતું ને તો એ બાબાએ એને કીધું હતું કે તું જૂઠ ના બોલીશ નહીતર તને હું કાળા ગોટ કાઢીશ. હવે એની બેનને જો એમ કહેતો હોય વ્યક્તિ કે હું તને કાળા ગોટ કાઢીશ જૂઠ બોલવાથી, તો આપણે એના ખોટી રીતે દર્શન કરીએ છીએ તો શું તમને કેવું લાગે? તમને માફી મળી જશે? શું તમને તમારા ઉપર રામદેવીર ખુશ થશે? જે લોકો રાત્રિના 9 વાગ્યાથી લાઈનમાં લાગેલા હોય છે, 8-8 કલાક ઊભા રહેતા હોય છે, એમને કેવડી તકલીફ થતી હશે અને તમે ડાયરેક્ટલી વસી જઈને ઘૂસી જાઓ છો. જરાક વિચાર તો કરો. જ્યાં સુધી આપણે નહીં સુધરીએ ત્યાં સુધી કોઈ નથી સુધરવાનું મારો ભાઈ. અને ત્યાંનું પ્રશાસન અને ત્યાંની પોલીસને આ મજબૂરન આ વસ્તુ કરવી પડે છે. ના કરે તો એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. ત્યાંની વ્યવસ્થા જળવાય એવી હાલત નથી. ત્યાં જે લોકો, આપણા ગુજરાતીની જ વાત છે, ત્યાં જે લોકો રાડા અને જે તુફાન કરતા હોય છે ને, હકીકત આ એક નિંદનીય વસ્તુ છે કે એક ભગવાનના મંદિરની અંદર જઈને, એક ભગવાનના દરબારની અંદર જઈ અને આપણે આટલી હદે ઓલું કરતા હોય તો આપણો ત્રાસ તો કહેવાય જ ને વડેલ. એટલે પહેલાં આપણે સુધરવું પડશે, પછી જ એ લોકો ઉપર આપણે આંગળી ઉપાડીશું. ત્યાં સુધી આપણે કાંઈ કરી કહેવાના નથી. અને રહી વાત અમારી, તો એના માટે અમે રામાધણી ગ્રુપ બનાવેલું છે. અને રામાધણી ગ્રુપ એટલા માટે બનાવેલું છે મિત્રો કે ભવિષ્યમાં